મહેસાણાના ઊંઝામાં સીલ કરેલો મુદ્દામાલ સગે વગે થયો। પોલીસ અને ફૂડ વિભાગે સીલ કરેલો મુદ્દામાલ ગાયબ। ચોખ્ખી વરિયાળી વેસ્ટ વરિયાળીનો જથ્થો સગે વગે કરાયો। લીલા કલરનો પાવડર ચઢાવેલી વરિયાળીની બેગ સગે વગે। સીઝ કરાયેલો 74.32 લાખનો મુદ્દામાલ ગાયબ થયો। ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાં મુદ્દામાલ મૂક્યો હતો। ઓક્ટોબર 2024 થી એપ્રિલ 2025 દરમિયાન મુદ્દામાલ ઝડપાયો। સરકારી સીલ તોડી મુદ્દામાલ લઈ ગયા। મુદ્દામાલ સગે વગે કરી ગોડાઉન અન્યને ભાડે પણ આપી દેવાયું। ઊંઝાના એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે, જો કે ફૂડ સેફ્ટી અધિકારીઓને બોલાવી કાર્યવાહી કરી મુદ્દામાલ ગોડાઉનમાં સીલ કરાયો। સંવાદદાતા મુકેશ જોડાયા છે। મુકેશ, કોના દ્વારા મુદ્દામાલ સગે વગે કરવામાં આવ્યો હતો? ધ્રુવિકા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ખાસ વર્ષ ઓક્ટોબર 2024 અને એપ્રિલ 2024 દરમિયાન ખાસ જે છે મુદ્દામાલ જે છે મહેસાણા એલસીબી અને ખાસ વાત કરીએ તો કહી શકાય કે જે ફૂડ વિભાગ દ્વારા એક રેડ કરવામાં આવી છે અને રેડ દરમિયાન ખાસ કહી શકાય કે જે ગોડાઉન જે છે એમાં માલ જે છે મૂકવામાં આવ્યો હતો અને ખાસ વાત કરીએ તો ચોખ્ખી વરિયાળી વેસ્ટ વરિયાળી પેકિંગ વરિયાળીનો જથ્થો જે છે મૂકવામાં આવ્યો હતો, પરંતુ વાત કરીએ તો જે ગોડાઉનના માલિક છે એમના દ્વારા ખાસ તમામ માલ જે છે સગે વગે કરી દેવામાં આવ્યો છે। સીઝ કરાયેલ 74 લાખનો માલ જે છે ખાસ સગે વગે કરાયો છે અને ઊંઝાના રામપુરા દાસજ રોડ ઉપર 4 ગોડાઉનમાંથી જે મુદ્દા માલ જે છે એને બારોબાર કહી શકાય ખસેડી દેવામાં આવ્યો છે। એટલે ગોડાઉનમાં લગાવેલ સરકારી સીલ તોડી અને મુદ્દામાલ સગે વગે કરતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને કહી શકાય કે કાર્યવાહી કરી મુદ્દામાલ ગોડાઉનમાં સીલ કરાયો હતો, પરંતુ કોર્ટ કાર્યવાહી ચાલુ હોવા છતાં ગોડાઉનમાંથી મુદ્દામાલ સગે વગે કરતા કેટલાક આક્ષેપો પણ થઈ રહ્યા છે અને કહી શકાય કે જે ગોડાઉન ખાલી કરી અને અન્ય ઇસમને આ ગોડાઉન જે છે ભાડે પણ આપી દેવામાં આવ્યું છે। જી મુકેશ, જોડાવા બદલ આભાર આપનો।